જો આ રીતનું મિત્રો છે ને મંદિર આપણે સવારથી અંદર તો બતાવવાની મનાય છે એટલે કેમ છે ભાઈ મજા આવી ગઈ મજા તો આવી છે ઠંડી બહુ હતી એટલે આમ શું કહેવાય મેં ભાઈને કીધું તું કોટ લઈ લે પણ કંઈ લીધો નહીં હર હર મહાદેવને કેમ છો બધા મિત્રો મજામાં થઈ છો તો આજે ફ્રી વાર નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને અત્યારે આપણે સ્ટાર્ટ કર્યો છે અત્યારે બ્લોગ સવારે 7:30 મિત્રો શા છે ને આજે આપણે જવાનું છે બહાર શારમઠવાળી માના દર્શન કરવા ને ત્યાં બોડા ગામ છે તો ત્યાં જવાનું છે દિવલસર તો ત્યાં શું બપા છે આપણે બોડા શારમઠવાળીમાં દર વર્ષે એટલે કે આપણી ખીલે ભેંસ વીએ કે ગા વીએ આપણે પરંપરા 70 વર્ષના પરંપરા છે કે આપણી પહેલાં માં શારમઠવાળીમાં આપણે દિવલ કરીએ 8 જમણનું તો અમે 8 જમણનું દિવલ કરીએ અમારે આ ભેંસ વિયાણી જો એને આવડા એટલું દિવલ આપણે કીધું આપણે દિવલ ચડાવી ને પછી જ આપણે દૂધ છે એ આપણે સાખી છે સાથે સાય આપણે પીતા નથી આ દૂધ એનું કારણ છે કે આપણી પરંપરા છે એટલું શારમઠવાળીમાં આપણે રાખીએ ને શારમઠવાળીમાં આપણે કામ કરીએ મિત્રો જય માતાજી જય મા મોગલ બધાને તો અત્યારે જઈએ છીએ હું ને ભાઈ બોડા દિવસ ચડાવવા અને અત્યારે કેટલા સવારના 7:45 7:30 ને 10 થઈ છે તો બધાને ગુડ મોર્નિંગ ને અત્યારે જવાનું છે જો નાઈ ભાઈને તૈયાર થઈ ગયા છે અત્યારે અને પછી અમે આવી જઈએ પછી હજી મારે સ્કૂલે જવાનું છે અને પછી એટલે અમારે સીધું જવાનું છે બોર્ડ અત્યારે વહેલા અત્યારે નીકળી જાય કા હા અત્યારે વહેલા નીકળી અત્યારે કેટલા જો 7:30 છે 7:30 છે ને 7:45 બાકી 7:45 મિત્રો 5 બાકી છે ને અત્યારે જવાનું છે બોડા દિવલ ચડાવવા ને અત્યારે જો મારા માં છે ને અત્યારે દિવલ અત્યારે ભર્યા છે આ નીંદરમાં ભરવાનું છે ને ડબ્બામાં ભરી દઉં બેટા થેલીમાં નાખી દેવું ને તે નાકા બાંધી દેવા પછી આ જો મિત્રો આ છે ને દિવલ 8-9 જમણનું છે ગામમાં હા 9 જમણનું છે હા 9 જમણનું છે તો મિત્રો 9 પીધાવાનું છે મારા પપ્પાને એને બેને વાળીએ આ જો ગાડી 4 કરી નાખી તો મિત્રો અત્યારે આપણે કમ્પ્લીટ હું 4 થઈ ગયો છે ને બેને 4 થઈ ગઈ છે એટલે જો દિવલ 4 બંને ભરી લીધું છે તો આમાં ભરી લીધા ને હા આમાં દિવસ છે અને એમ તૈયાર થઈ ગયા છે ને જવાનું છે બોડા તો મિત્રો આપણે જવાનું છે બોડા આપણી ગાડી છે અહીંયા ને પપ્પા ગયા છે મારા પપ્પા ગયા છે કપાવવા એટલે એ અત્યારે ના ગયા ને મારા માં અત્યારે જો રાંધે છે શું મેં તો કરો જય માતાજી જય મા મંગલ હવે રાંધી નાખું પછી તાર બાપા વહી જવાડિયા તમે દાવો પણ દર્શન કરવા ને હવે પછી હું ભાત લઈને માલઢોની કાઠી કરીને વહી ગઈ ભાત લઈને ભાત લઈને પહોંચવાનું છે ભાત લેતી રહી તાર બાપા વહી જાત ના ટિફિન લેતી રહું તો એવું છે મિત્રો જો અત્યારે મારામાં અત્યારે રસોઈ ત્યાં કરવા મળ્યા છે રાંધવા મળ્યા ને અમારે તો બે ભરવાનું ખાવાનું નથી ખબર અમારે અત્યારે કંઈ ખાવાનું નથી આવીને એવું લાગે ખાઈ લઉં ને હવે અત્યારે અમે બે ભર ત્યાં નીકળ્યું ને પછી બેનને જવાનું છે ભણવા એટલે 11 વાગે અહીંયા પોગી જાય એટલે પછી બેન પછી ભણવા આવી જાય ને મારે પછી જવાનું છે પાડીએ મિત્રો અત્યારે આપણે બોર્ડ અત્યારે પહોંચી જશે ને આપણે ગાડી મૂકી દીધી છે અને અંદર આપણે મંદિરે વિડીયો ઉતારવાનું મનાય છે એટલે અંદર તમને નહીં બતાવી શકી જો આ રીતનું મિત્રો છે ને મંદિર આપણે સવારથી અંદર તો બતાવવાની મનાય છે એટલે કેમ છે ભાઈ મજા આવી ગઈ મજા તો આવી છે ઠંડી બહુ હતી એટલે આમ શું કહેવાય મેં ભાઈને કીધું તું કોટ લઈ લે પણ કંઈ લીધો નહીં ફરી ગયો છે ભાઈ મને ટાઈટ તો નહીં જો અત્યારે આ દિવલ આવી જશે આપણે દઈ દઈએ એટલે પછી બહાર નીકળી મિત્રો આપણે દિવલ ચડાવીને અત્યારે આ નાળું કહે કે રોશિયન નાળું છે ને આ રોશિયનના નાળે અત્યારે મિત્રો પગ્યા છે ને ત્યાં અત્યારે શૂટિંગ કરવાની મનાઈ હતી કેમ કે વિડીયો ને એવું બધાનું ઉતારવાનું ફોટા પાડવાની મનાઈ હતી તો મિત્રોને આખી બાજુને પણ બતાવ્યું અને અત્યારે સીધા મિત્રોને પહોંચી ગયા છીએ આપણે રોશિયનના નાળે અને વેલ બાજુ નીકળી ગયા છીએ તો મિત્રો ટાઈટ તો આ મિત્રો બહુ હતી બેન મને કહેજો મને કે તું કોટ પહેરી લે તો મેં કહ્યું મને ટાઈટ ન હોય તો મિત્રો અત્યારે જો બેને અત્યારે કોટ પહેરેલો છે મેં કોટ નહોતો પહેરેલો એટલે થોડી ટાઈટ હતી કેમ કે ગાડી પછી મારે આવવાનું મને ટાઈટ હોય તો જો અત્યારે બેન અત્યારે જર્સી પહેરીને આવી ગઈ મેં તો પછી પહેરી દીધા જો આજે તો જો કેમ પણ વાળ બાળ બધું ઉડી ગયું અને જ્યાં ફાઇનલી મેં ક્યાં રોશનના નાળે પહોંચી ગયા બોડાઈ ગયા હતા ના કાંઈ શું કહેવાય વિડીયોને શૂટ કરવાનું કાંઈ અલાઉડ નહોતું એટલે કાંઈ નિયમનું ઉલ્લંઘન ન કર્યું ને અમે ખાલી બહારનું સીન દેખાડ્યું એ તમે જોયું છે અત્યારે પહોંચી ગયા અમે રોશનના નાળે આપણે ઘરે આવી ગયા છીએ ને મવામાં કાંઈ બહુ ખોટી આપણે શા નહોતા કેમ કે બેનને બહુ ભણવા જવાનું હતું એટલે મોડું થતું હતું
ને ગાડી જોઈ ત્યારે આપણે બારી ચાર રાખી છે ને 2 ચાર થઈ ગઈ છે 4 ડોક્ટર લઈને કાબેન હા હું ત્યાં થઈ ગઈ આવ્યા પછી ફટાફટ શું કહેવાય કાંઈ મોમાં બતાવ્યું નહીં કારણ કે મને સ્કૂલ હતા બહુ મોડું થતું હતું ફટાફટ માથું આવી નાખ્યું સ્કૂલ ડ્રેસ તો અત્યારે પહેર્યો નથી કારણ કે બહુ મોડું થાય અને જો બેગ તૈયાર કરી નાખ્યું ફટાફટ ને હવે ભાઈ મને મૂકી દે સ્કૂલે એવું છે મિત્રો બેનને અત્યારે જો મેકવડ સ્કૂલે ને મારા પપ્પા ને મારા માં ગયા છે બે કપાવીને વાળીએ તો બેનને અત્યારે મેકીને આવીને પછી સા લઈને પછી સાંજ છે વાળીએ મિત્રો અત્યારે સા લઈને આવી ગયો છો ને જો અત્યારે મારા પપ્પા ને મારા માં અત્યારે બે અત્યારે વીણ્યા છે ને હવે સા આપીને ને સા પાણી પીને મારે અત્યારે વીણવાનું છે તો સા પાણી તો આપણે પી લીધા છે હા સા પાણી પી લીધા અને દિવલ ચડાવીને વી આવ્યા છે બળો કપા વીણવા હા વેતી ગધેડી વી થોડું ઓછું થતું જાય ચાલો મળી વીણવા તો મિત્રો સા પાણી પી લીધા ને વીણવા મીણ્યા છે જાગૃતિ બેનને મેકતા આવ્યો છો આજે સ્કૂલે એટલે એને ભણવાનું છે એટલે એ ભણવા ગઈ ને મારા માં અત્યારે જોમાં વીણે હવે કપા વીણી હવે અનિલભાઈ આવ્યા પછી હવે બધા ત્રણે સા પીને હવે મળ્યા કપા વીણવા. તો મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ બપોર થઈ ગયા એટલે બપોરા કરવા અને અત્યારે જો મારા માએ નીર દીધું છે ગાવું ને ગાડી આપણે લઈને આવી આવ્યા છે અને જો જમવામાં અત્યારે મારા પપ્પા ને મારા માં અત્યારે બે જમે છે અને મેં અત્યારે વહેલા આવે થોડુંક મેં જમી લીધું હતું તો અત્યારે જો આમાં જમવામાં શું છે એમાં જમવામાં છે શાક દૂધ છાશ અથાણું જો એટલી વસ્તુ છે પાછું મારા પપ્પા અને મારા મા હવે જો જમ્યા છે કઠોળ થાય અત્યારે ઘરનું કઠોળ છે ને એ કઠોળ ખાવા મોટો થઈ જાય કઠોળ ખાવામાં શક્તિ મળે હું તો બપોરે ખાવ છું પેટ બિયાણી પીધી મિત્રો જો આપણે કઠોળનું શાક છે અને પછી પાછું સાંજે બપોર પછી કપાયમાં જો વાગી જશે 1:30 તો મિત્રો આપણે જમીન ચા પાણી પીને અત્યારે આવી ગયા છીએ પા વાળીએ અને અત્યારે જો એટલું બધી કાઢ્યું બટકું એટલો એક બટકું વીણવા આવીને હવે બીજી વાળા સડ્યા છે ધીમે ધીમે ત્યાં કોઈ લાગ્યું મારા પપ્પા ને મારા માં ને હું અત્યારે હળવું આગળ થોડા થોડા ખાલા પડવું ચાલો છે બધા આપણે વાર લાગે ને થોડું નીકળે તો એટલું બધી કાઢવાનું બાકી છે તો એટલે સામેથી એટલું આ રીતનું છે જો મિત્રો એટલું બધી વીણવાનું બાકી છે ને એટલું બધી વીણેલું છે તો બસ મિત્રો આજના બ્લોગને આપણે એન્ડ આપીએ છીએ આજનો બ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળ્યું કાલે તમને નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય